નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોનું નામ છે ગુજરાતનો ઇતિહાસ પાર્ટ 4, જેમાં આપણે સોલંકી યુગની ચર્ચા કરીશું। બરાબર, અગાઉ આપણે પાર્ટ 3 સુધી અભ્યાસ કરેલો, જેમાં આપણે ચાવડા વંશ સુધી જોયેલું। બરાબર, આજના વિડીયોમાં આપણે સોલંકી યુગનો અભ્યાસ કરીશું। તો શરૂ કરતા પહેલાં હું આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, જેથી તમને અમારા આવનારા વિડીયોની અપડેટ મળતી રહે। તો શરૂ કરીએ સોલંકી યુગ। સૌથી પહેલાં સોલંકી યુગના સ્થાપક છે મૂળરાજ પ્રથમ। બરાબર, સોલંકી યુગના સ્થાપક મૂળરાજ પ્રથમ। ત્યાર પછી સોલંકી કાળ ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ ગણાય છે। બરાબર, સવાલ પૂછાય કે ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ એટલે કયો કાળ? તો સોલંકી કાળ ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ ગણાય છે। ત્યાર પછી આપણે સોલંકી યુગના ટોટલ 9 રાજાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે શરૂઆત કરીએ પ્રથમ રાજા મૂળરાજ પ્રથમથી। બરાબર, તો સૌથી પ્રથમ તો મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે રુદ્ર મહાલય બંધાવવાનું શરૂ કર્યું। સવાલ પૂછાય કે રુદ્ર મહાલય બંધાવવાનું શરૂ કોણે કર્યું? તો મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે રુદ્ર મહાલય બંધાવવાનું શરૂ કર્યું। તો અહીંયા સિદ્ધપુર આવ્યું છે, તો આપણે જોઈ લઈએ। તો સિદ્ધપુર શેના માટે જાણીતું છે? તો માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર જાણીતું છે। બરાબર, સવાલ પૂછાય કે માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? તો સિદ્ધપુર। બરાબર, ત્યાર પછી પિતૃશ્રાદ્ધ, તો પિતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે એવો સવાલ પૂછાય તો જુનાગઢ જિલ્લાનું ચાંદોદ નામનું સ્થળ પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે। બરાબર, માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર અને પિતૃશ્રાદ્ધ માટે જુનાગઢ જિલ્લાનું ચાંદોદ નામનું સ્થળ જાણીતું છે। ત્યાર પછી સવાલ પૂછાય કે ગુજરાત માટે ગુર્જર શબ્દ પ્રયોગની શરૂઆત કયા રાજાના સમયથી થઈ? તો મૂળરાજ પ્રથમના સમયથી ગુજરાત માટે ગુર્જર શબ્દ પ્રયોગની શરૂઆત થઈ। અહીંયા આપણને ટ્વિસ્ટ કરીને થોડુંક એમ પૂછે કે ગુજરાત માટે ગુર્જર શબ્દ પ્રયોગની શરૂઆત ક્યાં કાળથી થઈ એવો સવાલ પૂછાય તો સોલંકી કાળથી। બરાબર, અને ક્યાં રાજાથી થઈ? તો મૂળરાજ પ્રથમથી ગુજરાત માટે ગુર્જર શબ્દ પ્રયોગની શરૂઆત થઈ। તો આ થયું મૂળરાજ પ્રથમ વિશે। બરાબર, ત્યાર પછીના રાજા છે ભીમદેવ પ્રથમ। તો સૌથી પહેલાં ભીમદેવ પ્રથમને 2 પત્નીઓ હતી, જેમાંની પ્રથમ પત્નીનું નામ છે રાણી ઉદયમતી અને બીજી પત્નીનું નામ છે રાણી બકુલા દેવી। બરાબર, તો આગળ જોઈએ તો રાણી ઉદયમતી દ્વારા પાટણ ખાતે રાણકી વાવ બંધાવવામાં આવેલી। બરાબર, સવાલ પૂછાય કે રાણકી વાવ કોણે બંધાવી? તો રાણી ઉદયમતી દ્વારા। અને રાણકી વાવ ક્યાં આવેલી છે? તો પાટણ ખાતે આવેલી। બરાબર, રાણી ઉદયમતી દ્વારા પાટણ ખાતે રાણકી વાવ બંધાવવામાં આવેલી। બરાબર, ત્યાર પછી ભીમદેવ પ્રથમના મંત્રીનું નામ છે વિમલ મંત્રી। તો તેમના મંત્રી વિમલ મંત્રી દ્વારા આબુમાં આદિનાથનું મંદિર બંધાવવામાં આવેલું અને અંબાજી પાસે કુંભારિયાના દેરા પણ બંધાવવામાં આવેલા। બરાબર, તો આ બંને વસ્તુ વિમલ મંત્રી દ્વારા બંધાવવામાં આવેલી, આબુમાં આદિનાથનું મંદિર અને અંબાજી પાસે કુંભારિયાના દેરા વિમલ મંત્રી દ્વારા। બરાબર, ત્યાર પછી આપણને સવાલ પૂછાય કે મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયેલું? તો ભીમદેવ પ્રથમના સમયમાં। મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પ્રથમના સમયમાં બંધાયેલું। ત્યાર પછી મોહમ્મદ ગઝનીએ 1026માં સોમનાથ લૂંટ્યું ભીમદેવ પ્રથમના સમયમાં। બરાબર, ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે મોહમ્મદ ગઝનીએ સોમનાથ કુલ કેટલી વખત લૂંટ્યું? તો કુલ 17 વખત સોમનાથ લૂંટેલું। બરાબર, ઘણી બુકમાં આ આંકડો અલગ અલગ આપે છે, પણ આપણે 17 વખત લૂંટ્યું એ 17નો આંકડો ફાઇનલ છે। બરાબર, ધોરણ 5ની બુકમાં કનૈયાલાલ મુનશી દ્વારા ઉલ્લેખ કરેલો છે કે સોમનાથને કુલ 17 વખત લૂંટવામાં આવેલું। બરાબર, એટલે આપણે યાદ રાખશું 17 વખત। બરાબર, મોહમ્મદ ગઝનીએ સૌપ્રથમ 1026માં સોમનાથ લૂંટેલું અને કુલ 17 વખત લૂંટેલું। બરાબર, તો આ થયું ભીમદેવ પ્રથમ વિશે। બરાબર, ત્યાર પછીના રાજા છે કર્ણદેવ સોલંકી। બરાબર, તો કર્ણદેવ વિશે આપણે સૌપ્રથમ જોઈ લઈએ। તો કર્ણદેવના પિતાનું નામ આપણને પૂછાય તો કર્ણદેવના પિતા છે ભીમદેવ પ્રથમ। બરાબર, જે અગાઉ આપણે હમણાં જોયું। બરાબર, ભીમદેવ પ્રથમ। બરાબર, ત્યાર પછી કર્ણદેવની માતાનું નામ પૂછાય તો કર્ણદેવની માતાનું નામ છે રાણી ઉદયમતી। બરાબર, પિતા ભીમદેવ પ્રથમ અને માતા ઉદયમતી। ત્યાર પછી કર્ણદેવ વિશે આપણે જોઈ લઈએ તો આશાપલ્લીના ભીલ સરદાર આશાને હરાવી ત્યાં કર્ણાવતી નગરની સ્થાપના કરી। બરાબર, આશાપલ્લી કૌંસમાં આસારવાના ભીલ સરદાર આશાને હરાવી ત્યાં કર્ણાવતી નગરની સ્થાપના કરી। સવાલ પૂછાય કે કર્ણાવતી નગરની સ્થાપના નીચેનામાંથી કયા રાજાએ કરી? તો કર્ણદેવે કર્ણાવતી નગરની સ્થાપના કરી। બરાબર, ત્યાર પછી કર્ણદેવની પત્નીનું નામ છે મીનળ દેવી।
તો તેમના પત્ની મિનળ દેવી દ્વારા ધોળકા ખાતે મલાવ તળાવ બંધાવવામાં આવ્યું, બરાબર. ધોળકા ખાતે મલાવ તળાવ. સવાલ પૂછાય કે મલાવ તળાવ કોના દ્વારા બંધાવવામાં આવેલું? તો મિનળ દેવી દ્વારા, બરાબર. મિનળ દેવી કોના પત્ની? તો કર્ણદેવના પત્ની, બરાબર. ત્યાર પછી આ ધોળકા છે એ અમદાવાદ જિલ્લામાં આવેલો એક તાલુકો છે, બરાબર, ધોળકા. ત્યાર પછી વિરમગામમાં મુનસર તળાવ પણ બંધાયેલું. તો આપણને સવાલ પૂછાય કે વિરમગામ ખાતે મુનસર તળાવ કોના સમયમાં બંધાયેલું? તો કર્ણદેવના સમયમાં, બરાબર. આ વિરમગામ છે એ પણ અમદાવાદનો એક તાલુકો છે, બરાબર. તો આપણે કર્ણદેવમાં શું યાદ રાખશું? સૌપ્રથમ તેમના પિતાનું નામ ભીમદેવ પ્રથમ, તેમની માતા ઉદયમતી, બરાબર. તો કર્ણાવતી નગરની સ્થાપના કરી. આશાપલ્લીના ભીલ સરદાર આશાને હરાવી ત્યાં કર્ણાવતી નગરની સ્થાપના કરી કર્ણદેવ સોલંકીએ, બરાબર. ત્યાર પછી તેમની પત્ની મિનળ દેવી દ્વારા ધોળકામાં મલાવ તળાવ બંધાવવામાં આવ્યું, બરાબર, અને વિરમગામ ખાતે મુનસર તળાવ પણ બંધાવ્યું, બરાબર. ત્યાર પછી આપણે સૌપ્રથમ જોયું મૂળરાજ પ્રથમ, ત્યાર પછી ભીમદેવ પ્રથમ, ત્યાર પછી ત્રીજા રાજા કર્ણદેવ, અને ત્યાર પછી આપણે જોઈએ છીએ સિદ્ધરાજ જયસિંહ, બરાબર. તો સિદ્ધરાજ જયસિંહનો સૌપ્રથમ આપણને એવો સવાલ પૂછાય કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ નીચેનામાંથી ક્યાં સ્થળે થયો? તો પાલનપુર ખાતે થયો, બરાબર. સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુર ખાતે થયો. ત્યાર પછી આપણને સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ પૂછાય તો કર્ણદેવ પ્રથમ, બરાબર, કર્ણદેવ પ્રથમ. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ પૂછાય તો મિનળ દેવી, બરાબર. પિતા કર્ણદેવ અને માતા મિનળ દેવી. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહને ગુજરાતનો સૌથી પરાક્રમી રાજા તરીકે ઓળખવામાં આવે, બરાબર. અહીંયા આપણે લખ્યું નથી પણ બોલી જાઉં છું. સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના ઇતિહાસનો સૌથી પરાક્રમી રાજા તરીકે ઓળખાય છે. અહીંયા આપણે ટ્વિસ્ટ કરીને આપણને એવું પણ પૂછી શકે કે ગુજરાતના ઇતિહાસનો સૌથી પરાક્રમી સુલતાન કોણ? બરાબર, રાજા પૂછે તો સિદ્ધરાજ જયસિંહ, પણ સૌથી પરાક્રમી સુલતાન કોણ એવો પૂછાય તો મહેમૂદ બેગડો, બરાબર. ગુજરાતના ઇતિહાસનો સૌથી પરાક્રમી સુલતાન મહેમૂદ બેગડો, અને પરાક્રમી રાજા પૂછાય તો સિદ્ધરાજ જયસિંહ, બરાબર. તેમનો જન્મ પાલનપુર ખાતે થયો. પિતાનું નામ કર્ણદેવ, માતાનું નામ મિનળ દેવી. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહને 4 બિરુદો મળેલા છે, બરાબર. 4 ઉપનામથી ઓળખવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહને. સૌપ્રથમ છે અવંતીનાથ, બીજું ઉપનામ બર્બરક જિષ્ણુ, ત્રીજું ઉપનામ છે સિદ્ધરાજ ચક્રવર્તી, અને ચોથું ત્રિભુવન ગજ. તો આ ઉપનામ એમને શા માટે મળ્યા આપણે અહીંયા જોઈ લઈએ. તો સૌપ્રથમ માળવાના રાજા યશોવર્માને હરાવી અવંતીનાથનું બિરુદ ધારણ કરેલું, બરાબર. ત્યાર પછી બર્બરક નામના અનાર્યને હરાવી બર્બરક જિષ્ણુ કહેવાયો, બરાબર. ત્યાર પછી ત્રીજું ઉપનામ એમને મળેલું સિદ્ધરાજ ચક્રવર્તી. તો જૂનાગઢના રાજા રા બેંગારને હરાવી સિદ્ધરાજ ચક્રવર્તી કહેવાયો, અને દરેક યુદ્ધમાં વિજય મેળવ્યો હોવાથી ત્રિભુવન ગંજ કહેવાયો, બરાબર. આપણને આ સવાલ જોડકા સ્વરૂપે પૂછી શકાય. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો માળવાના રાજા યશોવર્માને હરાવી અવંતીનાથનું બિરુદ ધારણ કરે છે. ત્યાર પછી બર્બરક નામના અનાર્યને હરાવી બર્બરક જિષ્ણુ કહેવાય છે, બરાબર. બર્બરક જિષ્ણુનું ઉપનામ ધારણ કરે છે. ત્યાર પછી જૂનાગઢના રાજા રા બેંગારને હરાવી સિદ્ધરાજ ચક્રવર્તી કહેવાય છે, અને દરેક યુદ્ધમાં વિજય મેળવ્યો હોવાથી ત્રિભુવન ગંજ તરીકે ઓળખાય છે, બરાબર. ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે રુદ્ર મહાલયનું અધૂરું કાર્ય પૂર્ણ કોણે કરાવ્યું? બરાબર, તો સિદ્ધરાજ જયસિંહે. રુદ્ર મહાલયનું અધૂરું કાર્ય સિદ્ધરાજ જયસિંહે પૂરું કરાવ્યું, બરાબર. આપણે અગાઉ જોયું તેમ આ રુદ્ર મહાલયનું કાર્ય બંધાવવાનું શરૂઆત કોણે કરી? તો ભીમદેવ પ્રથમ, એમણે આપણે અગાઉ જોઈ લીધું છે, બરાબર. એ અધૂરું કામ પૂરું કરે છે સિદ્ધરાજ જયસિંહ. આપણને એવો સવાલ પૂછાય કે રુદ્ર મહાલય કઈ નદીના કિનારે આવેલું છે? તો સરસ્વતી નદીના કિનારે રુદ્ર મહાલય આવેલું છે, બરાબર. જે બંધાવવાની શરૂઆત ભીમદેવ પ્રથમે કરી અને અધૂરું કાર્ય પૂરું કર્યું સિદ્ધરાજ જયસિંહે. ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે સોમનાથનો યાત્રા વેળો કોણે નાબૂદ કર્યો? તો સિદ્ધરાજ જયસિંહે. અને કોના કહેવાથી નાબૂદ કર્યો એવું પૂછાય તો મિનળ દેવીના કહેવાથી, બરાબર. સોમનાથનો યાત્રા વેળો માતા મિનળ દેવીના કહેવાથી નાબૂદ કર્યો, બરાબર. અહીંયા આ લીટીમાંથી આપણે 2 પ્રશ્ન નીકળે છે. સોમનાથનો યાત્રા વેળો કોણે નાબૂદ કર્યો? તો સિદ્ધરાજ જયસિંહે. અને કોના કહેવાથી નાબૂદ કર્યો? તો મિનળ દેવી, માતા મિનળ દેવીના કહેવાથી. ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કોણે કરાવ્યું? તો સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવ્યું સિદ્ધરાજ જયસિંહે, બરાબર. સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ પાટણ ખાતે સિદ્ધરાજ જયસિંહે નિર્માણ કરાવ્યું સહસ્ત્રલિંગ તળાવનું. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહ છે એ અપુત્ર મરણ પામ્યો છે, બરાબર. આપણને એવો સવાલ પૂછાય કે ગુજરાતનો કયો રાજા અપુત્ર મરણ પામ્યો, અથવા તો સોલંકી યુગનો કયો રાજા અપુત્ર
મરણ પામ્યો એવો સવાલ પૂછાય તો સિદ્ધરાજ જયસિંહ છે એ અપુત્ર મરણ પામે છે, બરાબર. તો આજના વિડીયોમાં આપણે આ 4 રાજાનો અભ્યાસ કરેલો છે. મૂળરાજ પ્રથમ, ભીમદેવ પ્રથમ, કર્ણદેવ અને સિદ્ધરાજ જયસિંહ. હવે ત્યાર પછીના 5 રાજા છે સોલંકી યુગના આપણે બાકી રહે છે, એ ગુજરાતના ઇતિહાસ પાર્ટ 5માં આપણે જોઈશું, બરાબર. તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગુજરાતના ઇતિહાસને લગતા કોઈ પણ આપણને પ્રશ્ન થાય તો અહીંયા નીચે આપણે કોમેન્ટ બારમાં તમે પ્રશ્ન કરી શકો છો. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.